જય શ્રી કૃષ્ણ બાળકો. આજે આપણે તમારા જેવા જ નાના નાના જીવની એક વાર્તા સાંભળવાના છે. તમે વિચારજો કોણ છે? ગુંજન કરતી આવે નાના અમથા જીવની ટોળી, સમજાવી જાય આપણને શિસ્તની મીઠી બોલી. ષટકોણ ખાનામાં છુપાયું છે ગણિતનું જ્ઞાન, મધ અને મીણ આપીને વધારે કુદરતની શાન. બોલો બોલો કોણ? આજે આપણે મધપુડાના અદ્ભુત ગણિતની મધમાખીની વાર્તા સાંભળવાના છીએ. ચાલો તો શરૂ કરીએ. રવિવારની સોનેરી સવાર હતી. બગીચામાં એક મોટા લીમડાના ઝાડની ડાળી પર મધમાખીઓએ એક સુંદર અને ભવ્ય મધપૂડો બનાવ્યો હતો. આજે બગીચામાં ખુશી, ખુશાલી, આધ્યા, માહી અને નેસા તેમના માલી કાકા, કે જેને તેઓ પ્રેમથી દાદા કહેતા, તેની સાથે લટાર મારી રહ્યા હતા. બગીચાની શાંતિ વચ્ચે અચાનક એક તીનો બઝ જેવો ગુંજનનો અવાજ સંભળાયો. માહીએ પોતાના કાન પાસે હાથ રાખીને પૂછ્યું, દાદા, આ મધમાખીઓ ઉડે ત્યારે આવો સતત અવાજ કેમ કરે છે? શું તેઓ અંદરો અંદર વાતો કરે છે? દાદા તો ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, ના બેટા, આ કોઈ અવાજ નથી, પણ તેમની અદ્ભુત મહેનત છે. એક નાની મધમાખી 1 મિનિટમાં આશરે 11,400 વખત પોતાની પાંખો ફફડાવે છે. તે પાંખોની સુપરફાસ્ટ સ્પીડના કારણે જ આ બઝિંગ અવાજ પેદા થાય છે. નેસાએ આશ્ચર્યથી પૂછ્યું, બાપ રે, આટલી ઝડપથી પાંખો ફફડાવે? પણ દાદા, તેઓ આટલી મહેનત કરીને આ મધપૂડો આટલો પરફેક્ટ કેવી રીતે બનાવે છે? દાદાએ ઝાડની છાયામાં બેસતા સમજાવ્યું, બેટા, મધમાખીઓ કુદરતની સૌથી શ્રેષ્ઠ ઇજનેર અને ગણિત શાસ્ત્રી છે. તમે મધપૂડાના ખાના જોયા છે? તેનો આકાર કેવો હોય છે? ષટકોણ, હેક્ઝાગોન, 6 ખૂણાવાળો. ગણિતની દ્રષ્ટિએ આ એક એવો જાદુઈ આકાર છે જેમાં સહેજ પણ જગ્યા બગડતી નથી. સૌથી ઓછી સામગ્રી વપરાય છે અને સૌથી વધુ મધ સમાવી શકાય છે. વળી આ ઘર બનાવવા માટે તેઓ પોતાના જ પેટમાંથી નીકળતું મૂલ્યવાન મીણ વાપરે છે. ખુશીએ પૂછ્યું, પણ દાદા, તેઓ આ ખાનાઓમાં મધ કેવી રીતે તૈયાર કરે છે? દાદાએ મધ બનાવવાનું રોચક વિજ્ઞાન ખોલતા કહ્યું, તેઓ લાખો ફૂલોનો રસ ચૂસીને લાવે છે અને આ ષટકોણ ખાનાઓમાં ઠાલવે છે. એ રસમાં પાણીનો ભાગ વધારે હોય છે, એટલે બધી મધમાખીઓ ભેગી થઈને પોતાની પાંખો વડે જોર જોરથી પંખો નાખે અને તે પાણીનું બાષ્પીભવન કરે છે. અને આ મહેનત પછી જે ઘટ્ટ અમૃત બચે છે તેને આપણે મધ કહીએ છીએ. મધ એ પૃથ્વી પરનો એકમાત્ર એવો ખોરાક છે જેમાં જીવન ટકાવી રાખવા માટેના તમામ જરૂરી તત્વો અને પાણી કુદરતી રીતે જ હાજર હોય છે. વાહ દાદા, એટલે મધ ક્યારેય બગડતું નથી? ખુશાલીએ પૂછ્યું. બિલકુલ, દાદાએ એક અદ્ભુત ઐતિહાસિક રહસ્ય જણાવ્યું. ઇજિપ્તના રાજા કિંગ તુતનખામનની હજારો વર્ષ જૂની કબરમાંથી જ્યારે વૈજ્ઞાનિકોને મધ મળ્યું ત્યારે તે સહેજ સુકાયેલું હતું, પણ આજે એટલું શુદ્ધ અને ખાવાલાયક હતું. આ સાંભળીને આદ્યા બોલી,
તો એક જ મધમાખી ઘણું બધું મધ બનાવી લેતી હશે, ખરું ને? દાદાનો ચહેરો થોડો ગંભીર થયો. ના બેટા, આ જ તો કુદરતનો મોટો પાઠ છે. એક સામાન્ય કામદાર મધમાખી તેના જીવનકાળમાં આશરે 1 ચમચીનો 12મો ભાગ જેટલું જ મધ બનાવી શકે છે. અને આપણે જે 1 કિલો મધની બોટલ લાવીએ છીએ ને, તે બનાવવા માટે તો મધમાખીઓએ આશરે 40 લાખ ફૂલોની મુલાકાત લેવી પડે છે. આ સાંભળીને 5 બાળકો તો સ્તબ્ધ થઈ ગયા. 1 કિલો મધ પાછળ 40 લાખ ફૂલોની સફર! દાદાએ વાતને વધુ ઊંડાણ આપતા કહ્યું, વિચારો બેટા, જો આ દુનિયામાંથી મધમાખીઓ ગાયબ થઈ જાય તો તેના માત્ર 4 જ વર્ષમાં માનવજાત પણ નાશ પામે. કારણ કે આપણે જે અનાજ, ફળો, શાકભાજી ખાઈએ છીએ તેમાંથી 70% વધુ પાક મધમાખીના પરાગનયન એટલે કે ફૂલે ફૂલે ભમવાને કારણે જ ઉગે છે. જો તે ન હોય તો વનસ્પતિમાં ફળ ન બેસે, દુકાળ પડે અને આખી આહાર શૃંખલા તૂટી જાય. નૈશાએ પૂછ્યું, દાદા, શું આવું ખરેખર ક્યાંય બન્યું છે? દાદાએ પડોશી રમેશ કાકાની વાડીની ઘટના કહી. હા બેટા, ગયા વર્ષે જ આપના પાડોશી રમેશ કાકાના ચીકુના વાડીમાં પુષ્કળ ફૂલો આવ્યા હતા. રમેશ કાકા તો ખૂબ ખુશ હતા, પણ કીટકોના ડરથી તેમને વાડીમાં ખૂબ જ તેજ રાસાયણિક જંતુનાશક દવાઓનો ભારે છંટકાવ કરી દીધો. એ ઝેરી દવાની ગંધથી બધી જ મધમાખીઓએ તેમની વાડીમાં આવવાનું બંધ કરી દીધું. પરિણામ એ આવ્યું કે ફૂલો પરાગનયન વગર સુકાઈને ખરી પડ્યા અને વાડીમાં એક પણ ચીકુ ન બેઠું. ખુશીએ ચિંતાથી પૂછ્યું, પછી શું થયું દાદા? દાદાએ કહ્યું, પછી કૃષિ વૈજ્ઞાનિકની સલાહથી રમેશ કાકાએ કેમિકલ દવાઓ બંધ કરી. મધમાખીઓને પાછી બોલાવવા તેમને વાડીના ખૂણે ખૂણે મોટા વાસણોમાં ગોળનું મીઠું પાણી ભરીને મૂક્યું અને આસપાસ ગલગોટાના છોડ વાવ્યા. ગોળની સુગંધથી મધમાખીઓ પાછી આવી, ફૂલોનું પરાગનયન થયું અને આજે રમેશ કાકાની વાડી મીઠા ચીકુઓથી લચી પડી છે. આ વૈજ્ઞાનિક સત્યો સાંભળીને બાળકોની આંખો ખુલી ગઈ. તેમને સમજાયું કે કુદરતનું સંતુલન કેટલું નાજુક અને પવિત્ર છે. ખુશાલી અને નૈશાએ બંને હાથ જોડીને આકાશ તરફ જોયું અને ગડગડા સાદે કહ્યું, હે ભગવાન, અત્યાર સુધી અમે મધમાખીને માત્ર કરડવાવાળો જીવ માનતા હતા, પણ આજે સમજાયું કે તે તો તમારા પ્રેમનું અને આખી સૃષ્ટિના શ્વાસનું પ્રતીક છે. આ અદ્ભુત સૃષ્ટિ આપવા માટે તમારો કોટી કોટી આભાર. માહી અને આદ્યાએ મક્કમ અવાજે કહ્યું, દાદા, આજથી અમે 5 જણા એક દ્રઢ સંકલ્પ કરીએ છીએ. અમે અમારા ઘરની આસપાસ વધુ ને વધુ ફૂલોના છોડ ઉગાડીશું, રોજ તેમને પાણી પાઈશું અને તેમની પૂરી માવજત કરીશું. અમે ક્યારેય કોઈ ફૂલને નકામું તોડીશું નહીં, જેથી આ નાની મધમાખીઓને ભોજન માટે દૂર ન ભટકવું પડે. દાદાએ બાળકોની આ સંવેદનશીલતા જોઈને ગર્વથી તેમની પીઠ થાબડી. હવે લીમડાના ઝાડ પરથી આવતો મધમાખીઓનું ગુંજન કોઈ સામાન્ય અવાજ નહોતો, પણ પૃથ્વી પર જીવન ધબકતું હોવાનો સંગીતમય પુરાવો હતો. કેવી મધમાખીની વાર્તા સાંભળીને બાળકો? આવા તો હજી કેટલાય મધમાખીના જીવનની વાતો છે. ઘણી બધી આશ્ચર્યજનક વાતો છે. તમે તેને વાંચજો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે પ્રશ્નો માટે તૈયાર ને? ચાલો. વાર્તામાં 5 બાળકોએ જે સંકલ્પ લીધો તે તમારા મતે યોગ્ય છે? શું તમે પણ તમારા જીવનમાં આવો કોઈ સંકલ્પ લેવા ઈચ્છશો? અને કેમ લેશો?
ચાલો બીજો જ પ્રશ્ન હા. રમેશ કાકાએ પોતાની ભૂલ સમજીને કેમિકલ દવાઓ બંધ કરી અને પ્રકૃતિને સ્વીકારી. આ ઘટના પરથી આપણને આપણા જીવનમાં ભૂલો સુધારવા વિશે શું શીખવા મળે? ચાલો આગળનો પ્રશ્ન. પ્રકૃતિના નાના જીવો આપણું જીવન ટકાવી રાખવા આટલો મોટો પુરુષાર્થ કરે છે. તે જાણીને ઈશ્વર અને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે તમે કેવા કાર્યો કરશો? તમારા કાર્યોનું લિસ્ટ મને જવાબમાં આપજો હો. હવે આગળનો પ્રશ્ન. મધમાખીઓ પાંખો વડે પંખો નાખીને મધ બનાવવાની પ્રક્રિયામાં શું ફેરફાર કરે છે? પછીનો પ્રશ્ન. મધમાખી 1 મિનિટમાં આશરે કેટલી વખત પોતાની પાંખો ફફડાવે છે? ચલો આગળનો પ્રશ્ન. મધપૂડાના ખાના માટે ષટકોણ આકાર જ કેમ શ્રેષ્ઠ છે? ગોળ કે ચોરસ આકાર રાખવાથી શું નુકસાન થાય? હવે અંતે તમે પૃથ્વીની જે આ સાચી જીવનદાતા છે તે મધમાખી માટે એક સુંદર કાવ્ય બનાવી અને મને મોકલજો. ફરીથી મળીશું નવી સફર સાથે. જય શ્રી કૃષ્ણ.